ओके, तो शुरू करिए बच्चे लोग। गुड मॉर्निंग टू ऑल ऑफ यू। શરૂઆત હતી આપણી ચેપ્ટર નંબર 6 ની। એમાં આપણે ઓર્ડર આપતા પત્રો વિશે થોડી માહિતી લીધી। હવે આપણે પેજ નંબર 143 ઉપર એક નમૂનો આપ્યો છે, ઓર્ડર પત્રકનો નમૂનો। હવે આ શેના માટે છે? પહેલા તો કે તમારે જ્યારે પણ કોઈ બિઝનેસ કરતા હો ત્યારે એક તમારે બિઝનેસ કરવા માટેની એક સિસ્ટમ બનાવવી પડે। સિસ્ટમ મીન્સ તમારે અમુક કામો કઈ રીતે કરવા એની અમુક પોલિસી બનાવવી પડે। અધરવાઇઝ શું થાય તો કે તમે અમુક પ્રકારના એવા ગોટાળાઓ તમારા કસ્ટમર અથવા તો વેપારીઓ કરે કે એને તમે મેન્ટેન કરવામાં જ તમારી એનર્જી વેસ્ટ થઈ જાય। તમે જોયું છે અમુક કોર્પોરેટ કંપનીની અંદર લગભગ કામ બધું સિસ્ટમેટિક, બધું એમાં કોઈ જાતની કે ભૂલ ન થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે। આપણે ધારો કે એડ મોડોમાં હોમવર્ક મોકલવાનું કીધું તો બધા પોસ્ટ મોકલવા માંડ્યા। પોસ્ટ તો મોકલવા માંડ્યા પણ તમે હોમવર્ક મોકલ્યું તો બીજા કરવા માંડે પાછું એ જ હોમવર્ક, એને એમ કે ટીચરે મોકલ્યું છે, પણ હકીકત એવું હતું આપણે ફેસબુકની જેમ હોમવર્ક એની નીચે એવી રીતે, એટલે ફરી પાછું આપણે સિસ્ટમને વધારે વ્યવસ્થિત પાવરફુલ કરવા માટે બધાની પાસેથી રાઇટ્સ લઈ અને ફરી એપ્લાય કરાય અને બધાને ઓનલાઈન ક્લાસમાં પણ કીધું કે આ રીતે મુકાવવું જોઈએ। તો એક સિસ્ટમ છે, બાકી અહીંયા ધંધે લાગી જાય બધા। આટલા બધા 2200 જણાના હોમવર્ક કેમ કરવા સરખી રીતે ચેક? સમજાય છે? તો તમારા બિઝનેસમાં પણ સિસ્ટમેટિક બિઝનેસ તમારે કરવું હોય તો તમારા વેપારીઓને અમુક પ્રકારની ટેવો પાડવી પડશે કે ભાઈ અમે આમાં આ રીતે કરીએ છીએ, અથવા અમે આ રીતે ઓનલાઈન પેમેન્ટ લઈએ છીએ, અથવા તો અમે ચેકથી પેમેન્ટ લઈએ છીએ, અમારી આ સિસ્ટમ છે। તમારી પોલિસી જે બનાવેલી છે એ પોલિસીમાંથી ક્યારેય પણ તમારે પીછેહટ કરવાની નથી, એમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી, તો જ તમારો બિઝનેસ વ્યવસ્થિત અને સફળ રીતે ચાલી શકે। જેમ કે અમુકમાં એવી સિસ્ટમ હોય કે ભાઈ તમે કોઈ વેપારી છે ઓર્ડર આપે એટલે તમે એને SMS થી જાણ કરો કે તમારો આટલો ઓર્ડર કન્ફર્મ કર્યો છે, તમે એને માલ મોકલો એટલે એવો પણ એક SMS કરો કે ભાઈ આ માલ આજે રવાના થઈ ગયો છે। માલ એને રિસીવ થઈ જાય બરાબર એટલે એની પાસેથી કન્ફર્મેશન દો। તો આ એક સિસ્ટમેટિક બિઝનેસ પોલિસી છે। કોઈ વ્યક્તિ જ્યારે તમને ઓર્ડર આપે છે, હવે ઓર્ડર કઈ એક બે વ્યક્તિ તો ન જ આપતા હોય, તમારી પાસે કામ ખૂબ જ મોટું હોય, અનેક વ્યક્તિઓના ઓર્ડર આપતા હોય। હવે ઘણીવાર કસ્ટમર છે ને ઓર્ડર આપવામાં ભૂલ કરે, આવી શક્યતાઓ 100% રહેલી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને ઓર્ડર આપે એમાં મોડેલ નંબર અલગ હોઈ શકે ઘણીવાર, કારણ કે એક જ બ્રાન્ડના કેટલાય મોડેલ આવતો હોય, એમાં કેટલી વેરાયટીઓ આવતી હોય। અત્યારે તમે વાત જ પૂછો, ખાલી તમે નાનકડી તમારી વાત કરું તો બોલ પેન કે તમે લેવા જાઓ તો જાત જાતની તમને બતાવો, જેલ પેન વાળી, જેલ પેન વગરની, એમાંય ટક વાળી ને ઢાંકણા વાળી, કેટલી જાતના મોડેલ આવે છે। તો ઓર્ડર આપનાર વ્યક્તિ છે ને એ કોઈને કોઈ જગ્યાએ ભૂલ કરે એવી શક્યતાઓ ખરી। આવી પરિસ્થિતિ નિવારવા માટે જે વેપારી છે ને એ પોતાનું છાપેલું ઓર્ડર ફોર્મ મોકલે કે તમારે ઓર્ડર ફક્ત અમારા આ છાપેલા ફોર્મમાં જ આપવાનો છે, નહીં કે તમારી રીતે લેટર લખીને। સમજાય છે? તો પ્રી ડિફાઇન્ડ જે છાપેલું ઓર્ડર પત્રક હોય એનાથી શું ફાયદો થાય? તમને એમ થાય કે તમારે ખર્ચ વધશે, કારણ કે તમારે છાપીને એને આપવા તો પડશે, પણ આ ખર્ચની સામે તમને જે સરળતા રહેશે અને જે તમે સહેલાઈથી તમારો બિઝનેસ ચલાવી શકશો એ વળતર ખૂબ મોટું હશે। તો આવા કન્ફ્યુઝન ન થાય અને આવી પરિસ્થિતિ નિવારવા માટે એક ઓર્ડર પત્રક છાપેલા પણ રાખે છે। આપણે એક ઓર્ડર પત્રક છાપેલા છે એનો નમૂનો લેવાનો છે। અહીંયા બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ બરાબર એમના ગ્રાહક માટે આવું છાપેલું એક ઓર્ડર પત્રક તૈયાર કરે છે, જેમાં એને જરૂરી સૂચનાઓ પણ લખી શકે અને કોઈ પણ પ્રકારની ભૂલો ન કરી શકે બરાબર એવા પણ એ પ્રયત્નની અંદર કરે। છાપેલા બીજા ઓર્ડર પત્રક હું તમને હમણાં થોડી વારમાં પાછા બતાવું છું, અત્યારે પેલા આનો આપણે અભ્યાસ કરીએ। હવે અહીંયા બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ એમના ગ્રાહકને એમ કહે છે કે તમારે આ પ્રકારે જ અમને ઓર્ડર આપવો, અને એ એમની પોલિસી છે અને એ પ્રમાણે જ એને ઓર્ડર આપશો તો જ એ સ્વીકારશે। જો શું કીધું, ઓર્ડર આપવા અહીં દર્શાવેલ વિગતો ચોકસાઈપૂર્વક ભરવા વિનંતી। એટલે અહીંયા પેલા એક ઉપર એવી સૂચના આપી, આગળ જે નિશાની આપી છે ને આપણે બુલેટ્સ કહી શકીએ કોમ્પ્યુટરની ભાષામાં, બરાબર? એટલે આવા સિમ્બોલથી એને અલગથી આઈડેન્ટિફાઈ કરી શકાય। ઓર્ડર મુજબ માલ સામાન રવાના થયા બાદ કોઈ ફેરફાર શક્ય નથી। આવું ઘણી વાર બનતું હોય વેપારી, અમુક તો વારંવાર ઓર્ડર બદલાવે,
તમે માંડ ઓર્ડર કન્ફર્મ કર્યો હોય, માલ મોકલાવો એટલે એમ કે ઉભા રહેજો, અટકી જાજો, આમાં ફેરફાર કરવાનો છે, તો તમે એમાં ફ્રી જ ના થાવ, એટલે ચોખ્ખું લખ્યું છે. હવે ઓર્ડર આપનારે શું કરવાનું, તો કે એનું નામ લખવાનું, ગ્રાહક પેઢીનું નામ, એટલે અહીંયા એનું નામ લખશે, એનું એડ્રેસ લખશે, કોને ઓર્ડર આપ્યો એ અધિકારીનું નામ, એટલે ભૂલ થાય તો એને કહી શકાય. પછી એનો હોદ્દો અને કયા વિભાગમાં નોકરી કરે છે. કોઈ મોટી કંપની હોય ને એની અંદર પ્રોડક્શન વિભાગ અલગ હોય, સેલ્સ વિભાગ અલગ હોય, પરચેસ વિભાગ અલગ હોય, બરાબર. તો એ બધાનું કામ સેલ્સ વાળા શું કરે, એ વેચાણનું કામ કરે, પરચેસ વાળા જે કઈ વસ્તુની ખરીદી કરવાની છે એ કામ કરે. તો અહીંયા ડિપાર્ટમેન્ટ અલગ અલગ કરેલા હોય છે. માલ સામાનની વિગત, એમાં અનુક્રમ નંબર, એનો પ્રકાર, એની વિશેષતા, જથ્થો અને એકમ દીઠ કિંમત. ઘણા કિસ્સામાં આ બધી ડિટેલ પણ છપાયેલી હોય છે, સમજાય છે. વસ્તુનું નામ, એનો અનુક્રમ નંબર બધું લખેલું હોય. તમારે જેનો જેનો ઓર્ડર આપવો છે ફક્ત એની સામે તમારે ક્વોન્ટિટી લખવાની છે અને ટીક માર્ક કરવાનું છે, એટલે એટલાનો ઓર્ડર એ અપાય, બરાબર. આવી રીતે પણ એ ફોર્મ આપે છે. ત્યાર પછી છે નાણાંની ચૂકવણીનું માધ્યમ, તમે કઈ રીતે પૈસા ચૂકવો છો, તો અહીંયા કેશ છે, પછી ડિમાન્ડ ડ્રાફ્ટ આવશે. માલ સામાન વહનનું માધ્યમ, કઈ રીતે, ટ્રાન્સપોર્ટ દ્વારા છે, પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ દ્વારા છે, બરાબર, કુરિયર છે, થોડી નાની વસ્તુ હોય તો. કઈ રીતે પેકિંગ તમારે જોઈએ છે, કોઈ સ્પેશિયલ પેકિંગની જરૂર હોય, અથવા તો 5 કિલોનું પેકિંગ તમારે નથી જોતું, કિલોનું જોતું, તો એ વિગત. કેટલા સમયગાળામાં તમારે વસ્તુઓ જોઈ છે, નીચે ગ્રાહકની સહી અને તારીખ. એક ઓર્ડર આપતા પત્રકની અંદર જે પણ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે એ તમામ મુદ્દાઓ આની અંદર આવી ગયા છે. અહીંયા ગ્રાહક છે ને એ પક્ષે ભૂલ નહીં કરે, કારણ કે બધા ખાના તૈયાર છે, સમજાય. ઓર્ડર આપતો પત્ર બધા અલગ અલગ રીતે લખશે, જુઓ તમે, પણ ઓર્ડર આપતો પત્ર છે એ બધા, કોઈને નેટનો પ્રોબ્લેમ હશે એટલે એવું થતું હશે, બધા પોતપોતાની રીતે ઓર્ડર આપતો પત્ર લખતા હોય, પરંતુ તમારા માટે એક સૂત્રતા જળવાય એ માટે થઈને આ રીતે ફોર્મ બનાવવું જરૂરી છે. સાથે તમને સ્ક્રીન શેર કરીને પણ બતાવું છું કે ઘણા બધા ઓર્ડર પત્રો આ રીતે પણ આપેલા હોય છે. મારી સ્ક્રીન દેખાય છે? મારી સ્ક્રીન દેખાય છે? હા હા સર, દેખાય છે. દેખાય છે? એના જેવું જ છે. આ ઇંગ્લિશમાં આપેલું છે. જો અહીંયા પરચેસ ઓર્ડર રિક્વેસ્ટ ફોર્મ આવું લખેલું છે. થોડું ઝીણું ઝીણું દેખાતું હશે કદાચ તમને વધારે. અહીંયા તારીખ, પછી એ સમરી, પછી અહીંયા ડિટેલ, બધી વસ્તુનું નામ, કઈ રીતે પેમેન્ટ કરશો છે. એક આ જોઈ લ્યો. કાંઈક અંશે બધા જ ફોર્મ તમને સરખા લાગે છે. જો દેખાય છે? જો આપણે જે ગુજરાતીમાં જોયું છે ને એ જ ફોર્મ અંગ્રેજીમાં છે. સેલ્સ ઓર્ડર ફોર્મ, ઝેડ કમ્યુનિકેશન, બરાબર. આવા અનેક ફોર્મ તમને ઓનલાઈન મળી શકે છે. અહીંયા આપણને અલગ અલગ ટેમ્પલેટ કે બ્લેન્ક, તો આ બ્લેન્ક ફોર્મમાં છે. જોજી સરખું જ છે લગભગમાં વિગત, કોને કેટલો ઓર્ડર આપવો, આ છે તે છે. ભદ્રાયુ, શાંતિ જાળવ. રેડી? સ્ક્રીન ઝૂમ કરતો તો ને એમાં થઈ ગયો સર. બરાબર. તો આ જે તમને બતાવ્યું ઓર્ડર ફોર્મ હતું. આવા છાપેલા ઓર્ડર ફોર્મ દરેક કંપનીઓ એ પોતાના ગ્રાહક માટે તૈયાર રાખે છે. આપણે કેમ ઓલા ડોક્ટર ત્યાં જાય છે તો લેબોરેટરી ટેસ્ટિંગ માટે એની પાસે તૈયાર જ હોય. એ લેબોરેટરી વાળા છે ને એ ફોર્મેટ છાપી અને ડોક્ટરને આપી દે. ડોક્ટર શું કરે, એમાં જેટલું ટેસ્ટિંગ કરવાનું ટીક મારી દેવાનું, એટલે ભૂલ ના કરે. બરાબર છે. તો અહીંયા ભૂલ નિવારવા માટે આ પ્રકારના ઓર્ડર ફોર્મ આપણે બનાવતા હોઈએ છીએ. તો છાપેલા ઓર્ડર ફોર્મ તમે વાપરો અથવા તો તમારી જાતે પત્ર લખો. પણ જ્યારે આવું ઓર્ડર પત્રક તમે વાપરતા હોય ત્યારે ઉપર એક લેટર લખવો જરૂરી બને છે. અને આ લેટરને શું કહેવાય? કોઈને યાદ છે? ચલો 2 મિનિટ ફટાફટ. આવો ઓર્ડર પત્રકનો ઉપયોગ કરો ત્યારે સાથે એક લેટર લખવું પડે. આ લેટરને શું કહેવાય? ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ, કેબીસી. નહીં? બહુ સરસ. તો
તમારી પાસે આ જ આશા મને હતી. કે ભણવામાં આવ્યું છે? ફરીથી બોલો તો સર. પેજ નંબર 38. પેજ નંબર 38. ઓર્ડર આપતા પત્રો માટે ધ્યાનમાં રાખવાની લાયક બાબતો એની ઉપર નો પેરેગ્રાફ. જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય. ચલો હજી ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ચાલુ જ છે. આવરણ પત્ર મોકલવું જરૂરી છે. હા, એને કહેવાય કવરિંગ લેટર. શું કહેવાય? આવરણ પત્ર કોને કહેવાય? આવરણ મતલબ ખબર છે? પડદો અથવા તો કોઈ વસ્તુ પર કંઈક મૂકો એને આવરણ કહીએ. સમજાય છે? આવરણ એટલે કોઈ વસ્તુને ઢાંકવા માટે કઈ એની ઉપર રાખીએ એને આવરણ કહીએ છીએ. તો અહીંયા શું થયું? આવરણ પત્ર એટલે દેશી શબ્દ થયો. કવરિંગ લેટર એ વિદેશી શબ્દ થયો. તો અહીંયા તમારે લેટરની સાથે બીજો લેટર મોકલવાનો છે. ઓર્ડર પત્રક તો છાપેલું છે, એની ઉપર એક પત્ર લખવાનો કે આ સાથે ઈડેલ ઓર્ડર પત્રક મુજબ નો માલ અમને દિવસ આટલામાં મોકલવા વિનંતી. આવો સાદો પત્ર લખી અને એને સ્ટેપલરથી પિન મારી અને એને મોકલવાનો. તો ઉપરનો જે લેટર તમે લખો છો એને કહેવાય કવરિંગ લેટર. સમજણ પડી? કવરિંગ લેટર મગજમાં ઉતરો આવે? કોને કીધું? જો ધારો કે આ ઓર્ડર ફોર્મ છે, આ છાપેલું ફોર્મ છે. હવે આમાં તમે વિગત ભરીને આમ નામ મોકલી દો એવી રીતે નથી કરવાનું. એની સાથે એક લેટર લખવાનો. બરાબર? આ લેટર લખી આની સાથે જોડી અને સ્ટેપલરની પિન મારવાની. બરાબર છે? તો આ જે તમે લેટર લખ્યો ને આને કહેવાય કવરિંગ લેટર. સમજાઈ ગયું? અથવા તો આવરણ પત્ર. શું કહેવાનું? કવરિંગ લેટર અથવા તો આવરણ પત્ર. પણ કવરિંગ લેટર યાદ રાખજો, એ તમને સરળ પડશે. રેડી? તો આપણે ઓર્ડર આપતા પત્રમાં કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું એના માટે 2 લેટર અને 1 ઓર્ડર પત્ર, આ 3 વસ્તુ લીધી. આમાં જેટલા મુદ્દા છે એ દરેક લેટરમાં આવે એવું જરૂરી નથી. એ આપણે પહેલા પણ જોયું કે જેટલા જરૂર જણાય એટલા મુદ્દા તમારે એમાંથી લખવાના થાય. હવે છે ઓર્ડરના અમલ કરતો પત્ર. પેજ નંબર 39 ઉપર આવી જાવ. પેજ નંબર 39. અહીંયા આપણે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો લખવાના છે. ઓર્ડર આપતો પત્ર કોણ લખશે? ચલો ફટાફટ, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. ઓર્ડર આપતો પત્ર કોણ લખશે? એ ખબર? ઓર્ડર આપતો પત્ર કોણ લખશે? કસ્ટમર લખશે, ગ્રાહક લખશે. ઓકે, વંશિતાબેન, તમને વોટ્સએપ ઉપર બેસવાનો મોકો મળે છે. આ બેનો જવાબ વાંચો એવો 47 માં. કસ્ટમર લખે, ગ્રાહક લખે ઓર્ડર આપતો પત્ર. હવેનો પત્ર કોણ લખશે? હવેનો જે પત્ર આપણે ભણવાના છીએ એ કોણ લખશે? ઓકે, સરસ. વેપારી લખશે. બરાબર છે? હવેનો પત્ર છે વેપારી લખશે. સેલ્સમેન. વેપારી શબ્દ આપણા માટે વ્યાજબી છે. ઓકે. વેપારમાં ગ્રાહકે આપેલા ઓર્ડરનો અમલ સમયસર થાય તે જરૂરી બાબત છે. કોઈ તમને ઓર્ડર આપે એટલે એનો અમલ છે એ સમયસર થવો જોઈએ. તેથી વેપારી ઓર્ડર પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલ સામાન મોકલી આપે છે. સમયગાળો આપણે પહેલા જોયું કે 10 દિવસમાં જોઈએ, 15 દિવસમાં. એ સમયગાળામાં તમે એને માલ પહોંચી જાય એવી વ્યવસ્થા તમારે કરવી પડશે. સાથે સાથે આ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ગ્રાહકને લખે છે. તમે એનો ઓર્ડર સ્વીકાર્યો અને એનો માલ તમે એને રવાના કરો છો એવો પત્ર લખવો જરૂરી છે. બરાબર છે? જેથી સામેવાળાને જાણ થાય. ગ્રાહક તરફથી ઓર્ડર આપતા પત્ર મળ્યા પછી વેચાણ કરતા સૌપ્રથમ પોતાને માલ સામાનમાં દાખવેલ રસ અને આપેલ ઓર્ડર માટે આભાર વ્યક્ત કરતો સ્વીકૃતિ પત્ર ગ્રાહકને લખે છે. સામેવાળાએ આપણે ઓર્ડર આપ્યો,
આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટમાં એને ઇન્ટરેસ્ટ લીધો એ બદલ એનો આભાર માનવા માટે પહેલા આવો પત્ર લખવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહકે આપેલા ઓર્ડર અનુસાર માલ સામાન મોકલાવે છે. આ માલ સામાન ક્યારે, કેવા પેકિંગમાં, કયા માધ્યમ દ્વારા મોકલાવ્યો છે, ગ્રાહકે આપેલી સૂચનાનું કઈ રીતે પાલન થયેલું છે વગેરે બાબતો જણાવતો ઓર્ડરના અમલનો પત્ર લખવો જોઈએ. આ સેમ જે વસ્તુ છે ઓફલાઈન છે એનું ડિજિટલાઇઝેશન અત્યારે થઈ ગયું છે. તમે ઓનલાઈન ઓર્ડર આપો એટલે શું થાય? તરત જ મેસેજ આવે તમારા ઓર્ડરનો કન્ફર્મેશન આવે કે નહીં? ફ્લિપકાર્ટમાંથી ખરીદી કરતા હશે એને ખબર હશે. ઓર્ડર કન્ફર્મેશનનો મેસેજ આવશે. ઓર્ડર કન્ફર્મેશનનો મેસેજ આવે, તમે પેમેન્ટ કર્યું હોય તો પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું એનો મેસેજ આવશે. ઓર્ડર ક્યાંથી શિફ્ટ થાય એટલે કે માલ ક્યાંથી રવાના થાય તમને તરત મેસેજ આવે યોર ઓર્ડર હેઝ બીન શિફ્ટ, અહીંથી તમને માલ મોકલ્યો છે, તમારો કુરિયર ટ્રેકિંગ નંબર આ છે. બરાબર છે? તમે ઓનલાઈન ટ્રેક કરી શકો ક્યાં પહોંચ્યું છે. જેવો ઓર્ડર તમારે ત્યાં સુધી ડિલિવર થાય એટલે પહેલા સવારમાં મેસેજ આવે કે એપ્રોક્સિમેટલી આજે તમારે સાંજ સુધીમાં તમારે ત્યાં આ વસ્તુની ડિલિવરી થઈ જશે. એટલે તમે એ રીતે સ્થળ ઉપર હાજર રહેજો. વસ્તુની ડિલિવરી થાય ને તમે ત્યાં સિગ્નેચર કરો ને એટલે ઓલો હજી ગયો ના હોય ત્યાં તો મેસેજ આવે કે સક્સેસફુલી વસ્તુ છે ડિલિવર થઈ ગઈ છે. આ જે આખી ચેનલ છે એ એક પ્રકારની પહેલા ઓફલાઈન યુઝ થતી એને ઓનલાઈનમાં કન્વર્ટ કરી નાખે. અત્યારે આ જ થાય. જો ઓર્ડર આપ્યો તો ઓર્ડરનો અમલ કરતો પત્ર એટલે શું થયું? સામેવાળાને આભાર માનવા માટે કે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે એના માટે પત્ર લખવામાં આવે. એટલે જે ડિજિટલ સ્વરૂપ છે એનું અત્યારનું ઓફલાઈન સ્વરૂપ આપણે ભણી રહ્યા છીએ. ડિજિટલ સ્વરૂપમાં આ બધી વસ્તુ તમે એના અનુભવ કરી રહ્યા છો. બરાબર? બધાને આવા SMS ને બધું જોઈએ છે ને આપણે ટ્રેકિંગ કરીએ જ છીએ. આમ ઓર્ડરના અમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા ગ્રાહક કે રજૂ કરેલી બાબતો સ્વીકારી વેચાણ કરતા તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે એમ કહી શકાય. તમે સામેવાળાનો ઓર્ડર સ્વીકાર્યો અને એ ઓર્ડર સ્વીકારી એનો અમલ કરો છો, બરાબર? એના માટે તમે એને પત્ર લખી રહ્યા છો. ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેપારી પાસે તે સમયે માલ સામાન પૂરતા પ્રમાણમાં ન હોય કાં તો વધુ સમય મર્યાદાની માંગણી કરશે અથવા તો ઓર્ડરનું અંશતઃ પાલન કરશે અથવા તો તેની અવેજીમાં અન્ય માલ સામાન વિશે દરખાસ્ત મૂકશે. આ બાબતો ઓર્ડરના અમલને સંલગ્ન હોય તે અંગે પણ પત્ર લખવામાં આવે છે. તમને પત્ર જ્યારે મળે છે તો તમે એક વેપારી છો, તમારે એ પત્રના ઓર્ડરનો અમલ કરવો જરૂરી છે. પણ મીનવાઇલ એવું થઈ જાય કે ઓર્ડર લેવાઈ ગયો છે, તમારી પાસે પૂરતા પ્રમાણમાં એ વસ્તુ હાજર નથી, એ માલ હાજર નથી, તો એવા સંજોગોમાં તમે શું કરશો? તો એના આપણે 3 ઓપ્શન આપ્યા. જો તમે થોડો સમય માંગશો કે ભાઈ એક કામ કરો, ત્યારે હાલમાં અમારી પાસે આ વસ્તુ ઉપલબ્ધ નથી, તો તમે અમને 10 કે 15 દિવસનો સમય આપો વધારે, તો અમે આ મોકલાવી શકીએ. જો એ મંજૂર હોય તો અમને જાણ કરવા વિનંતી. પહેલો ઓપ્શન એ આપી શકાય. બીજો, તમે એમ કહી શકો કે અત્યારે આટલો માલ અમારી પાસે અવેલેબલ છે, તમારે જો એ કામ ચાલી જતું હોય તો એટલી વસ્તુ અમે તમને મોકલીએ છીએ, બાકી રહેતી વસ્તુ આટલા દિવસમાં અમે તમને પાછી મોકલી આપીશું. બીજો રસ્તો આ. ત્રીજો રસ્તો એવો છે કે જેમાં તમે આ બે બાબતોમાં પહોંચી શકો એમ નથી. નજીકના સમયમાં તમે નવું પ્રોડક્શન કરી શકો એવી તમારી પરિસ્થિતિ નથી, અથવા પરિસ્થિતિ કંઈક એવી છે કે તમે થોડોક ઓર્ડરનો પણ અમલ કરી શકો એવી પરિસ્થિતિ નથી. તો આવા સંજોગોમાં તમારે અલ્ટરનેટિવ તમારી પાસે વસ્તુ હોય તો કેવું પડે કે ભાઈ અમારી પાસે આવી જ આના જેવી જ બીજી એક પ્રોડક્ટ છે, બરાબર, અને એના પણ માર્કેટમાં સારા રિવ્યુ છે, તો તમે આ ઓર્ડર છે એની ટ્રાય કરીને જુઓ. તો આ ક્યારે જરૂર પડશે? જ્યારે તમને ઓર્ડર મળશે, એ ઓર્ડરનો તમે અમલ કરવા માટે સક્ષમ નહીં હો, તમારી એવી કેપેસિટી નહીં હોય, ઘણી વખત પરિસ્થિતિ એવી નિર્માણ થતી હોય, ત્યારે તમારે આ 3 માંથી એક ઓપ્શન વાળો પત્ર લખવાની જરૂર પડશે. બરાબર? એ પત્ર આપણે આગળ આવે ત્યારે જોઈએ. તો હવે આવા પત્રો લખતી વખતે શું ધ્યાનમાં રાખવું એની વાત કરીએ છીએ. પહેલું, સૌપ્રથમ ગ્રાહકના ઓર્ડરના પત્રનો ક્રમાંક, કઈ તારીખનો એને પત્ર લખ્યો, આની પહેલા મેં લગભગ કીધું છે તમને. જ્યારે પણ અત્યારે ખાલી આ પત્રની વાત નથી કરતો, ગમે ત્યારે કોઈને પણ પત્ર લખો, ત્યારે જો તમે એને આવેલા પત્રનો જવાબ લખતા હોય ત્યારે તમારે પહેલા શરૂઆત હંમેશા એમના કયા પત્રનો તમે જવાબ લખો છો ને એનાથી જ કરવી, ગમે ત્યારે.
તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે, તારીખ અને મોકલવાના માલ સામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. અહીંયા પત્રની શરૂઆત આપણે આભારથી કરવાની થાય છે. એક તો એને ઓર્ડર આપ્યો છે એ બદલ, બરાબર, અને બીજું સાથે જણાવવાનું કે તમારા કઈ તારીખના પત્રનો જવાબ આપણે લખીએ છીએ. બીજો મુદ્દો, જે માલ સામાન મોકલ્યો હોય અથવા તો મોકલવાનો છે તેની માહિતી આપવી જોઈએ કે ભાઈ આપના ઓર્ડર મુજબ આપણે જે માલ સામાન મંગાવ્યો છે જેની વિગત આ પ્રમાણે છે એ આપણને મોકલી આપવામાં આવે છે. અભ્યાસક્રમમાં જે કાંઈ કરેક્શન આવ્યું છે એની મને જાણ છે, પણ આપણે આખો અભ્યાસક્રમ પૂરો કરવાનો છે. અત્યારે કોઈ ટોપિક આપણે ડિલીટ કરવાનો નથી, બરાબર. એક્ઝામમાં તમે તૈયારી કરો ત્યારે જ એ ટોપિક કાઢવાનો થાય છે. રેડી? શું કામ એને કહું છું? જો આપણી પાસે સમય છે, આપણે સમયસર શરૂ કર્યું છે, આપણી પાસે કેપેસિટી છે, આપણે બધું જ કરી શકીએ છીએ. આપણા માટે નોલેજ જરૂરી છે, એક્ઝામ લક્ષી આપણે કંઈ કરતા નથી. પેલા કીધું છે તમે મોઢે લખેલું 35 માર્ક આવશે તો મને મંજૂર છે, પણ તમે જોઈને 90 માર્ક લઈને આવશો સાહેબ જુઓ, એ મારા માટે કોઈ વેલ્યુ નથી. તમારી સ્કિલ મારા માટે મહત્વની છે, તમારું નોલેજ મારા માટે મહત્વનું છે, તમને જે આવડે છે એ જ મારા માટે મહત્વનું છે. અહીંયા આપણે પૂરેપૂરું એટલા માટે ભણશું કે આપણે નોલેજ બેઝ ઉપર જઈએ છીએ, આપણે કોઈ કોર્સને કટ કરતા નથી, બરાબર. એક્ઝામમાં બરાબર છે, એક્ઝામ આવશે એમાં હું બધાની સાથે 30% જે છે એ પ્રમાણે પેપર કાઢીશ, ત્યારે હું તમને ટીક કરાવી દઈશ. ભણવામાં આપણે કોઈ વસ્તુ સ્કીપ કરવાની થતી નથી. ક્લિયર? આગળ વધીએ તો આપણે જે માલ સામાન મોકલવાના છે, ઘણા સ્ટુડન્ટને એવું થતું નો સોરી તે બરાબર રસ્તો કીધો છે, તે કીધું છે એ બરાબર, મારું ધ્યાન દોર્યું, પણ એ પેલા મારે કેવું જોઈતું હતું કે ભાઈ આ રીતે આપણે ભણવાના છે. રેડી? એક સ્ટુડન્ટે ચેટ બોક્સમાં લખ્યું એટલે મેં કીધું, વળી બાકીના એમ થશે કે સાહેબ ક્યાંથી ટોપિક ઉપરથી આમ ટ્રેન જાતીથી સોમનાથ ને રાજકોટ વાળામાં ચડી ગયા. મિસ્ટર હર્ષ, કાંઈ વાંધો નહીં, મોજ કર, જિંદગીમાં આનંદ જ લેવાનો, સમજી લે. મિસ્ટર માં કઈ પોઝિટિવ આવી જાય ક્યાં ખબર. બિલની કુલ રકમ જણાવવી જોઈએ. બિલ સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટની રસીદ અથવા રેલવે રસીદ અને માલ વાહન એટલે કે ડિલિવરી રિસીપ્ટ મોકલવી જોઈએ. જો તમે આ ન મોકલો તો સામે વાળો ધંધે લાગે. શું કામ? એને ટ્રાન્સપોર્ટ વાળો માલ નહીં આપે. તમે ટ્રાન્સપોર્ટ જઈને એમ કે મારું પાર્સલ આવ્યું એટલે એમ કે લાવો રિસીપ્ટ, નહીં તો કોકનો કોક લઈને હોય છે, યા તો ડબલો પડ્યો હોય ને, તો તમારી ઓળખાણ શું કે આ જ વસ્તુ તમે લેવા આવ્યા છો. તો જ્યારે ટ્રાન્સપોર્ટ વાળો તમારો માલ બુક કરે, રેલવે વાળા તમારો માલ બુક કરે, 3 કોપી બનાવે. એક કોપી કોને આપે? તો કે ટ્રકના ડ્રાઈવરને આપે, જે અહીંયા ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોંચાડી દે જે તે ગામની. ધારો કે રાજકોટથી માલ મંગાવો છો તો 3 કોપી બનાવે. એક કોપી એ ઓલા વેપારીને આપી દેશે બુક કરાવનાર, બીજી કોપી પોતાની પાસે, ત્રીજી કોપી ટ્રકનો ડ્રાઈવર હોય ને એને આપી દે કવરમાં કે તું ધોરાજી દે ને કે આપી દે. હવે ધોરાજી વાળાને કેમ ખબર પડે કે આ વસ્તુ છે એ હર્ષભાઈની જ છે? તો હર્ષભાઈએ શું કરવું પડે? એના વેપારીએ જે પત્ર લખ્યું હોય ને એમાં આની રસીદ ભીડેલી હોય, એ રસીદ જઈને ટ્રાન્સપોર્ટ ઓફિસે દેવાની, એટલે ઓલો તરત માલ આપે. બરાબર? એટલે એ સિસ્ટમ છે. એટલે આ જરૂરી છે. એ તમને મેં સમજાવ્યું કે આ શું કામ જરૂરી છે. નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરીને ગ્રાહકે તે અંગેની જાણ કરવી જોઈએ. કોઈને તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો અથવા બેંક દ્વારા પેમેન્ટ કરો છો તો પેમેન્ટ કરીને કહેવાનું કે તમારું પેમેન્ટ થઈ ગયું છે, ચેક કરી લેજો. ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચના ધ્યાનમાં લીધી હોય તો એ સ્પષ્ટ કરવું. ગ્રાહકે એવું કીધું કે અમારે નાનું પેકિંગ જોઈએ છે તો તમારે એ રીતે પેકિંગ કરીને આપવું. જો માલ સામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવ્યું હોય તો વીમાની રસીદ પણ સાથે મેળવી. કિંમતી માલ સામાન હોય, રસ્તામાં એક્સિડન્ટ થાય, પલટી જાય, બળી જાય, જે કંઈ વોટેવર, તો આની રક્ષણ સામે તમારે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી બને. તો જો આવો ઇન્સ્યોરન્સ લીધો હોય તો એ વીમાની રિસીપ્ટ પણ તમારે સાથે જોડવી જરૂરી છે. વેચાણ કરતા ગ્રાહકની સેવા કરવા આતુર છે તેમ જણાવી ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. તમારી સેવામાં અમે હાજર છીએ, બરાબર, આવો છેલ્લે પત્રનું સમાપન કરવું જોઈએ અને ભવિષ્યમાં પણ અમને આવો મોટો ઓર્ડર આપતા રહેશું, બરાબર, એવી અપેક્ષા સાથે આપણે પત્રને પૂર્ણ કરવું જોઈએ. તો આ થયો ઓર્ડરનો અમલ કરતો પત્ર, ઓર્ડરની સ્વીકૃતિનો પત્ર, ઓર્ડર સ્વીકાર્યો છે એવો પત્ર.
હવે એવો આપણે એક પત્ર આપણે ફરીથી લઈએ છીએ, જે પેજ નંબર પર ક્યાં આવશે, કોણ કહેશે કયા પેજ ઉપર એ પત્ર છે? દિયાબેન, બોલો દિયાબેન. માંડ એન્ટર છે દિયાબેન ના જે ઘણા પ્રશ્નો છે, ચાલુ જ નથી થતું. ચલો પેજ નંબર, ઓર્ડરનો સ્વીકૃતિ અને અમલના પત્રો કયા પેજ ઉપર છે? પેજ નંબર 45. યસ, બધા જાગો છો? મેં ક્વેશ્ચન કર્યું, કરો ચેટ બોક્સમાં મેસેજ, બધાય કરો જલ્દી ફટાફટ, એક જ સેકન્ડમાં કરી દો, તમને ખબર પડે કેટલા જાગે છે. ચાલો, યસ યસ. ઓહો, એક મૂકે ના પાડી, નાય પાડી શકે આમાં? બહુ સરસ. લગભગ હમણાં કોનો નથી મેસેજ આવ્યો કહું? લગભગ ને વાંધો નથી. ખૂબ સરસ, જલ્દી પત્ર લઈએ છીએ. અહીંયા એક ઘર વપરાશનો ચિનાઈ માટીનો સામાન મંગાવવા માટેનો ઓર્ડર છે, એના અનુસંધાને પ્રિન્સ કોકરીસ, એટલે પેલું કે ને વાંધો નહીં દિયાબેન, નેટવર્કનો પ્રોબ્લેમ હશે, ડોન્ટ વરી. આવું થાય એનું રેકોર્ડિંગ મૂકીશ, જોઈ લેજે તું તાર, ચિંતા ના કર. આપણે એટલે જ આ સગવડ થાય. કાલનું જોયું બધાએ મોકલું હશે, એના માટે જ આપણે સગવડ ના કરો, ચિંતા ના કરો. પેસ્તનજી એન્ડ સન્સ, બરાબર, પેસ્તનજી એન્ડ સન્સ એ પ્રિન્સ કોકરીસને ઓર્ડરના અમલ બાબતે પત્ર લખે છે. જો લખ્યું છે વિષય ઘર વપરાશની ચિનાઈ માટીના વાસણના ઓર્ડર બાબતે પત્ર. તમારામાંથી મને કોણ કહેશે કે આની પહેલા પેસ્તનજી એન્ડ સન્સ અને પ્રિન્સ કોકરીસ વચ્ચે કેટલા પત્રો લખાણા હશે? 2. વંશિતાબેન 3 કે છે. અને કયા કયા? ફટાફટ ચલો, આપણી પાસે સમય નથી. કયા કયા 3? વંશિતાબેન જવાબ દો, એટલે બધા સાંભળે. પ્રશ્નો પત્ર, પ્રત્યુત્તરનો પત્ર અને ઓર્ડર આપતો પત્ર. પેલો પત્ર કોને લખ્યો? પેલો પત્ર ગ્રાહકે વેપારીને. કોણ ગ્રાહક છે આમાં? બોલો બોલો, બરાબર આવડે જ છે તમને. ખોટો જવાબ પડે તો મારી જવાબદારી. કોકરીસ. યસ, એને પેલા લખ્યો, એનો જવાબ આપ્યો પેસ્તનજીએ, પછી પ્રિન્સ કોકરીસે ઓર્ડર આપ્યો, બરાબર ને? અને આ એના રાઈટ, બસ આ ચેનલ મગજમાં ઉતરવી જોઈએ, આ વસ્તુ મગજમાં હોવી જોઈએ, તરત જ ખબર પડી જાય કયો જવાબ લખવાનો. ઓકે શ્રીમાન, આપનો 10મી મે 2016 નો ઓર્ડર આપતો પત્ર. જો આ શબ્દ તો જ લખી શકાય જો અગાઉની ખબર હોય. અગાઉ કેટલા પત્રો લખાણા છે એની ખબર હોય ને તો જ આ લાઈન લખી શકાય કે આપનો ઓર્ડર આપતો પત્ર. કારણ કે એક્ઝામમાં સીધો આ પૂછાશે. એક્ઝામમાં એમ નહીં પૂછે કે ઓલો પેલા 4 લખાઈ ગયા હવે તમે આ લખો, એવું નહીં હોય. સાથે ભીડેલ ઓર્ડર પત્રક મળ્યા, એટલે એમાં આ કવરિંગ લેટર છે. અમારા દ્વારા વેચવામાં આવતા ચિનાઈ માટીમાં ના વાસણોમાં રસ લેવા બદલ આભાર. ઓર્ડર આપતા પત્રમાં પેલા સંદર્ભ આપવાનો છે, પછી શું આપવાનું? એનો આભાર માનવાનો છે. તમે મોકલાવેલ ઓર્ડર પત્રક મુજબનો માલ સામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે. કઈ રીતે માલ રવાના કર્યો એની ડિટેલ. જે આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવે છે. કાર્ડબોર્ડનું પેકિંગ એટલે શું અને શું કામ એને કર્યું? ચાલો ફટાફટ, આવું પેકિંગ શું કામ એને કર્યું? જલ્દી બોલો. કારણ કે ઓલી ક્રોકરીની વસ્તુ હોય ને તૂટી ન જાય ને એટલે. રાઈટ, બરાબર છે. વસ્તુ તૂટી ન જાય એટલે કાર્ડબોર્ડ એટલે શું થાય? જાડું પુઠ્ઠું આવે છે, જેને આપણે કાર્ડબોર્ડ કહીએ છીએ, બરાબર. એનું પેકિંગ કરે એટલે શું થાય? એ તૂટે નહીં. વેરી ગુડ. જે અનુસાર માલ સામાન કાર્ડબોર્ડના પેકિંગમાં જરૂરી સૂચના સાથે રવાના કરેલ છે. બિલના નાણાંની ચૂકવણી 30 દિવસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે. આ પત્ર સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ બીડેલ છે. જો આવું લખ્યું કે આવું તમારે એમાં બીડવું, બરાબર છે. હવે તો જ ઓલાને પાછો માલ મળશે. ઉચ્ચ ગુણવત્તાવાળો માલ, ન્યૂનતમ ભાવ અને સમય પાલન એ અમારી ખાસિયત છે, જેને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો તેવી અપેક્ષા છે. છેલ્લા પેરેગ્રાફમાં વેપારી આવું લખે કે અમે તમારી સેવા માટે હંમેશા તત્પર છીએ. ઉચ્ચ ગુણવત્તા, સારામાં સારી વસ્તુ, ઓછામાં ઓછો ભાવ અને અમારી સેવા એ અમારી ખાસિયત છે, બરાબર, જેને કારણે ભવિષ્યમાં અમને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા. આભાર. શું વસ્તુ જોઈડી છે? બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ. જો લેટરને સમજવામાં આવે ને તો લેટર એકદમ સહેલો છે, બરાબર છે. એનું કારણ છે કાંઈ લખ્યું નથી, ખાલી ઓર્ડરનો અમલ કર્યો છે કે ભાઈ અમે તમારા જરૂરિયાત મુજબનો માલ આ ટ્રાન્સપોર્ટમાં મોકલીએ છીએ, આ તારીખમાં પેમેન્ટ કરવાનું, ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો એ બદલ આભાર. સમજાય છે? પત્રને સમજવાની ટ્રાય કરવાની છે, ગોખવાની ટ્રાય કરવાની નથી. આગળ કામ લાગશે. ઇન ફ્યુચર પણ લેટર લખવાના થશે ત્યારે. સમજાય છે? તો આ થયો ઓર્ડરનો સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર. બરાબર. હવે કોઈને આમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને પહેલા પૂછી લો. આપણી પાસે 2 મિનિટ છે. જો ક્વેશ્ચન હોય વધારે તો રીકનેક્ટ કરશું, અધરવાઇઝ પૂરું કરશું. ચાલો, પત્રમાં બધું બરાબર બધું સમજાઈ ગયું? એની ક્વેશ્ચન? આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રશ્નો તો પૂછવો જ જોઈએ.